સોશિયલ મીડિયામાં લિંક કરી શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી રોકાણકારના રૂપિયા ટ્રાન્સફર કરાવી રૂપિયા પરત ના આપી છેતરપિંડી કરતા આરોપીને સુરત શહેર સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી કાર્યવાહી શરૂ કરી હતી। અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાંથી અલગ અલગ મોબાઈલ નંબરોના ધારકો તથા બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચી રોકાણકારને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી હતી। અજાણી વેબસાઇટ લિંક મોકલી તેમાં એલ્ટસ ફૂડ નામની એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને અલગ અલગ શેરમાં તથા આઈપીઓમાં તથા બેંક એકાઉન્ટમાં કુલ્લે રૂપિયા 14.13 લાખ ટ્રાન્સફર કરાવી ફક્ત રૂપિયા 100 નફા પેટે બેંક એકાઉન્ટમાં જમા આપ્યા હતા અને બાકીના નફા પેટેના રૂપિયા વિડ્રો કરવા નહીં સાથે શેર માર્કેટમાં રોકાણ પેટે ટ્રાન્સફર કર્યા હતા। બાદમાં રૂપિયા પરત ના આપી રોકાણકાર સાથે છેતરપિંડીનો ગુનો કરાયો હતો। આ ગુનામાં અગાઉ અટક કરેલા આરોપી રાજન ઉર્ફે પિન્ટુ બાલુદાસ જયરામદાસ વૈષ્ણવ કમલેશ નાનાલાલ ડાલચંદ જાટની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે હાલ આરોપી વિમલ વલ્લભ મોહનભાઈ સેલિયાની ધરપકડ કરી આગળની વધુ તપાસ શરૂ કરી હતી। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ 47 નંબરનો ગુનો જેની અંદર ફરિયાદી સાથે કુલ 14,12,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું હતું, જેમાં અગાઉ 2 આરોપીઓ રાજ ઉર્ફે પિન્ટુ જયરામદાસ વૈષ્ણવ તથા કમલેશ નાનાલાલ જાટ વગેરેને પકડીને તેઓની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી। તે જ ગુનામાં આ લોકો સાથે વોન્ટેડ એવો વિમલભાઈ વલ્લભભાઈ શેલિયાની ધરપકડ સદર વોન્ટેડ આરોપીની ધરપકડ ગઈકાલે કરવામાં આવેલ છે। સદર આરોપીની આ ગુનામાં ભૂમિકા એ રીતની છે કે મૂળ જે ફરિયાદી છે તેની પાસે જે ખાતામાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું હતું એમાં જે એકાઉન્ટ વપરાયું જેમાં રાજ અને અગાઉનો આરોપીએ કમિશન પેટે એકાઉન્ટ ભાડે લીધું હતું, તેમાં આ આરોપીએ પણ એ જ રીતના કમિશન લઈને લગભગ 70,000 રૂપિયા જેટલું કમિશન લઈને આગળ આ એકાઉન્ટ ભાડે આપેલું છે। સદર આરોપીને હાલ પૂછપરછ ચાલુ છે અને વધુ ઇન્વેસ્ટિગેશન સદર કેસમાં ચાલુ છે।